હું રણજીતસિંહ ચાવડા એસકેએમના પ્રિન્સિપલ છું। આજે વિશ્વ સિંહ દિવસનું આયોજન અમારી સ્કૂલમાં થઈ રહ્યું છે। વિશ્વની અંદર સિંહ છે એ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે। એ ગુજરાત અને આ દેશની શાન છે। સિંહ આપણા માટે અમૂલ્ય છે અને એક આપણી આગવી ઓળખ છે, જેના નામને કારણે જ આ ગીર સોમનાથ આપણો જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે અને પૂરા વિશ્વની અંદર ભારતનું જે નામ છે એમાં સિંહનું યોગદાન છે। બાળકોને અમે સમજ આપીએ કે સિંહ આપણી એક ઓળખ છે, એનું શું મહત્ત્વ છે એ સમજાવીએ, એના વાલી સુધી એ મેસેજ પહોંચાડીએ અને સિંહનું જતન કરવું એક આપણી નૈતિક ફરજ છે। વિશ્વ સિંહ દિવસ ને લઈને એક જ મેસેજ આપવાનો છે કે આ જે સિંહોનું જે કન્ઝર્વેશનનું કામ છે વિશ્વની અંદર અત્યારે ગુજરાત છે આની અંદર સફળ થયું છે અને જેનો કારણે સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે। એક સમય એવો હતો કે આખા ભારતની અંદર આ સિંહો વિહરતા હતા અને ધીરે ધીરે પોતાનો વિસ્તાર હવે ગુજરાતની અંદર ફેલાવા માંડ્યો છે અને 30,000 સ્ક્વેર કિલોમીટરથી પણ વધારે વિસ્તારની અંદર અત્યારે સિંહો વિહરે છે, જે આપણા માટે ગૌરવ સમાન વાત કહેવાય। ખરેખર જોવા જાય તો જે સિંહનો પહેલા જે વિસ્તાર હતો 1412 સ્ક્વેર કિલોમીટર માત્ર ને માત્ર ગીર સેન્ચ્યુરી અને ગીર નેશનલ પાર્કનો વિસ્તાર હતો। ધીરે ધીરે સિંહોની જેમ સંખ્યા વધતી ગઈ એમ તે બૃહદ ગીર તરફ આગળ વધવા માંડ્યા, પોતાનો વિસ્તાર નવો શોધવા માંડ્યા, જેના કારણે એ આજુબાજુના જે ગીર બોર્ડરના વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, એ વિસ્તારમાં ફેલાવા માંડ્યા। અત્યારે ગીર છે 30,000 સ્ક્વેર કિલોમીટરની અંદર અત્યારે વિહરે છે। તો જ્યારે એ આવા વિસ્તારની અંદર વિહરતા હોય, વાડી વિસ્તારોમાં આવી જતા હોય કે ખુલ્લી વીડીઓ અને ખુલ્લા જે સરકારી ખરાબાઓના વિસ્તારની અંદર જ્યારે મૂવમેન્ટ કરતા હોય પોતાના શિકારની શોધમાં, ત્યારે ખૂબ પ્રકારે એને માનવ દ્વારા ડિસ્ટર્બ કરવામાં આવે છે, ગેરકાયદેસર લાયન શો કરીને ડિસ્ટર્બ કરવામાં આવે છે અને જેના કારણે આ સિંહો છે એ ખૂબ જ આક્રમક રૂપ ધારણ કરતા હોય છે ને આમ જોવા જાય તો સિંહ ક્યારેય કોઈની ઉપર માનવ હુમલાઓ કરતો નથી અને બહુ શાંત અને સાયલેન્ટ પ્રાણી છે અને એ પોતાની મસ્તીમાં રહે છે, એટલા માટે જ એને સિંહ ગીરનો રાજા કહેવામાં આવે છે।